ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં 110 રૂપિયા સુધીનો વધારો નોંધાયો, જ્યારે સફેદ ડુંગળીનો ભાવ 700 રૂપિયા રહ્યા છે અને લાલ ડુંગળીના ભાવ 650 રૂપિયા સુધી છેલ્લા 2 દિવસમાં પહોંચ્યા છે. ભાવનગર જિલ્લા સહિત ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ખેડૂતો દ્વારા લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. ગુજરાતમાં આવેલ ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીનું પીઠું અને હબ ગણાય છે, જ્યારે હાલમાં ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2 દિવસમાં 110 રૂપિયા સુધીનો લાલ અને સફેદ ડુંગળીમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવે છે, જેમાં માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળી, મગફળી, કપાસ, કઠોળ, નારિયેળ, સોયાબીન સહિતના વિવિધ પ્રકારની જણસીઓની હરાજીઓ કરવામાં આવે છે, જેને લઈને સૌથી વધારે પ્રમાણમાં લાલ અને સફેદ ડુંગળીની મોટા પ્રમાણમાં હરાજી કરવામાં આવે છે. ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ગ્રામીણ વિસ્તારમાં 100 કરતાં પણ વધારે ડુંગળીના ડિહાઇડ્રેશનના કારખાનાઓ આવેલા છે અને મજૂરીઓ પણ સારી એવી મળી રહી છે. ડુંગળીનું વાવેતરમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ખેડૂતો દ્વારા લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. અહીંની ડુંગળીની માંગ દિલ્હી અને પંજાબ સુધી અને અન્ય રાજ્યોમાં પણ મોટા પાયે થતી હોય છે. ભાવનગર જિલ્લામાં સરેરાશ દર વર્ષે ચોમાસું, શિયાળુ અને ઉનાળુ એમ 3 ઋતુમાં 31,000 હેક્ટર જમીન કરતાં પણ વધારે જમીનમાં લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર ખેડૂતો દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના સરેરાશ ભાવ છેલ્લા 7 દિવસમાં 150 રૂપિયાથી લઈને 656 રૂપિયા સુધીના રહ્યા છે, જ્યારે સફેદ ડુંગળીના છેલ્લા 7 દિવસમાં ભાવ 250 રૂપિયાથી લઈને 700 રૂપિયા સુધીના ભાવ નોંધાઈ રહ્યા છે. એટલે કે છેલ્લા 7 દિવસમાં 110 રૂપિયા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં તારીખ 6/8/2024થી લઈને 13/8/24 સુધીમાં લાલ ડુંગળીના 17,587 થેલાની આવક થઈ છે. તેની સામે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના તારીખ 6/8/2024થી 13/8/2024 સુધીમાં સફેદ ડુંગળીના 1,295 થેલાની આવક થઈ છે. છેલ્લા 2 દિવસમાં લાલ અને સફેદ ડુંગળીના 110 રૂપિયા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે. હાલમાં પણ ચોમાસું ડુંગળીનું વાવેતર ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવી રહ્યું છે અને સારા ભાવની ખેડૂતોને પણ આશાઓ છે. સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ભાવનગર જિલ્લાના મહુવા તથા તળાજા વિસ્તારમાં લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.